ઘરમાં, મને ખાતા નથી આવડતું અને રામભાઈ ની ઉંમર થઈ ગઈ વચ્ચે હું કામ પડો. મારી ઈચ્છા એમ છે કે આ જીવે ત્યાં સુધી તો જાળવવું. 2007 પહેલી કથા ક્યારેક ક્યારેક ના પાડી દે છે આવવાની, નથી પાડી ગુરુજી તો. મારા મામા થાય હો, જેમ જેમ તેમ નો સમજતા, કારણ કે આખરે તો પછી કંસને હાસો છેલ્લા દિવસે પતાવી દેવાનું. દાંપત્ય આગળ ચાલ્યું, 16 વર્ષ થયા. દેવહૂતિ કરદમની સેવા કરે છે, ખબર નથી કે સંસાર શું છે. અને અત્યારે તો લગ્ન કર્યું ને એના બીજા દિવસે આપણે તો પર્સનલ અલગ થવાની વાત કરે કે આ ખોખાઓને કાઢો. તારે તારી માં જોવે છે કે હું એવી દવા કરી હોય ને દિલીપભાઈ, ખબર ન પડે કે ઓલા 25 વર્ષથી આખો જવાનોળો બનાવી દીધો, પોતાના સ્તનનું દૂધ પીવડાવ્યું, 9 મહિના પેટમાં રાખ્યો અને ઘડીકમાં ઓલીએ હું રોટલાને અથાણું ખવડાવ્યું હોય ને કે બદલાઈ જાય. જય હો. એટલે તારી જનેતાને મેં માને છોડી દઈશ, કાલની આવેલી અરે એના જેવી બીજી 10 આવશે એને છોડ. કદાચ તમારે ક્યારેક કોઈ પસંદગી કરવી પડે ને કે મા બાપ અથવા પત્ની, છોડી દેજો એને, કોઈ દોષ નહીં લાગે. મા બાપ ક્યાં જીવીએ, કઈ સંસ્કૃતિમાં જન્મ આપ્યો ઈ ખોટા અને આપણે સાચા. 9 કન્યાઓ થઈ છે. કલા, અરુંધતી, અનુસૂયા, શ્રદ્ધા, હવીર, ગતિ, ક્રિયા, ખ્યાતિ અને શાંતિ. અને કહી દીધું કે મેં તો શરત કરી હતી એક પુત્ર થશે એટલે હું છોડીશ. દેવહૂતિ કે પુત્ર થશે ત્યારે છોડશો ને, આ 9 નું કન્યાદાન કોણ કરશે? રોકાઈ ગયા છે કરદમ, ગયા નથી. એમના બ્રહ્માપુત્ર છે ને એ આવ્યા છે ને એના કહેવાથી કલા મરીચી ઋષિને આપી છે, અરુંધતી વશિષ્ઠને આપી છે, અનસૂયા અત્રિ મુનિને આપી છે, શ્રદ્ધા અંગિરા ઋષિને આપી છે, હવીર પુલત્સ ઋષિને આપી છે, ગતિ પુલહ ઋષિને આપી છે, ક્રિયા ક્રતુ ઋષિને આપી છે, ખ્યાતિ ભૃગુ ઋષિને આપી છે અને શાંતિ અથર્વા ઋષિને પરણાવી છે. 9 પુત્રીઓના લગ્ન કરાવ્યા છે. અને 10મા વખતે એક દીકરાનો જન્મ થયો છે. ભગવાન નારાયણ સ્વયં ત્યાં કપિલ મુનિ બનીને જન્મ્યા છે. બોલીએ શ્રી કપિલ મહારાજ કી જય. હવે શરત પૂરી થઈ, દીકરાનો જન્મ થયો, પોતાનો સંસાર ત્યાગ કરી અને અરણ્યમાં વાસ કર્યો છે કરદમ ઋષિએ. અહીંયા દેવહૂતિ એકલા છે. સ્ત્રીએ ગુરુ ન કરતો. લગ્ન પહેલા પિતા ગુરુ, લગ્ન પછી પતિ ગુરુ, અને એ ન હોય ત્યારે પોતાનો પુત્ર ગુરુ છે. અહીંયા પોતાના પુત્રને ગુરુ બનાવે છે. ઈચ્છા દેશમ વિહનેન સર્વત્ર સમેવ ચેતસા ભગવદ ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભાગવતી. પોતાની માતાને પોતાના પુત્ર ગુરુ બની અને ઉપદેશ કર્યો છે. સાંખ્ય યોગનો ઉપદેશ, એને કપિલ ગીતા કહેવાય છે. યોગ આધ્યાત્મિકા પુંસો મતો નિશ્રેયસાય મે અંત્યો પરિપ્રિયત્રમ દુઃખશ્ચદ સુખ. પોતાને માને કીધું, માં
આ સંસાર અસાર છે, સ્વાર્થ વગર કોઈ કામ કરતું, આ બધાનો મોહ છોડી દો, ભગવાનનું ભજન કરો અને પોતાની માને આ સંસારના અસારના બધા જ વસ્તુઓ શીખવાડી. તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુ સંતની અંદર તિતિક્ષા હોવી, પ્રભુને મળવાની અજાત શત્રુ હોય, એનો કોઈ શત્રુ ન હોય. પશુ પક્ષી માનવ બધા જ મારા, વસુધૈવ કુટુંબકમ. જે આંખમાં કરુણા નથી ને એની કોઈ કિંમત નથી. કરુણા વગર બધું નકામું છે. જે નયનની કરુણાને તરછોડી નાખે છે એની એક ફૂટી તમે બધું છુપાવી શકો. જે ખોટું કરો, જો ખોટું પોતાના પતિથી, માતાથી, પિતાથી, પુત્રથી, સંતાનોથી, पर अपने आप से कभी कुछ नहीं छुपा सकते, वो तो यहाँ ही रहेगा. जो किया है ना वो आंखों में आएगा ही आएगा, आंख में दिख जाता. आंख कोई वस्तु छुपावी શકે એટલા માટે આપણે આંખથી સ્વયંને જોઈ શકતા વગર અરીસાએ કોઈએ મોઢું જોયું હોય, એક બતાવો. લ્યો પાવડર કરવો હોય, અરીસો ન હોય, આડે ધડતો પડવો પડે, બાકી દેખાય ખરું મોઢું? અરે આંખો વાંકી કરે ત્યારે નાકની અણી દેખાય, એમને દેખાય. હું તમને જોઉં ને તમે મને જુઓ. ભગવાન કહે છે કે જે વ્યક્તિ પોતાના સાધુ સાધ્વી અને દરેક પ્રકારનો જે વિવર્જિત બધાથી જ ભેળો ફરે છે અને એ વ્યક્તિનો સંતોષ શું છે તો કે ફક્ત અને ફક્ત મનની શાંતિ. શેના માટે દોડીએ છીએ આપણે? પેટ ભરવા. એ તો આજે ભરાશે, કાલે ખાલી સવારે ફરી ફરીવાર ભરવા દોડવાનું, ફરી ફરીવાર ખાલી થઈ જશે. અને જો એક દી ખાલી ન થાય તો ડોક્ટરો આગળ દોડવું. આડું અવળું ખવાઈ જાય તો ન ખાલી થાય. કપિલ મુનિ પોતાની માને જ્ઞાન આપી, સાંખ્ય યોગ શીખવાડી અને એને પણ વિદાય લીધી. દેવહૂતિજી એકલા પડ્યા. બસ બધી જ વસ્તુઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવા માટે બેઠા છે. અને એ વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ભજન આપણને ઘણીવાર છે ને, કોઈ વ્યક્તિ સાધનામાં બેઠો હોય ને પછી એની આંખમાંથી પાણી આવી જાય અને કદાચ અચાનક રડવા માંડે ને એટલે આપણે એમ કહી દઈએ કે હે આને તો પિતૃ આવી ગયા. હો, પિતૃ નથી આવતા, ગયેલા ક્યાંથી પાછા. પણ એનો એટલો ભાવ છે કે ભાવની અંદર ઈ જેનું સ્મરણ કરે છે એમાં ઓતપ્રોત થઈ ગયો છે અને એના કારણે એની આંખમાંથી પાણી ના આવે. એ ભક્તિ વગર કામ ના. ભક્તિ કરતા કરતા, ભજન કરતા કરતા આંખમાં પાણી આવી જાય ને એમાં તો પાછા અમારા બ્રાહ્મણો આંગળીઓ પકડે ને ચોટલો પકડે. બોલ કોણ છે? એલા હું કોઈ નથી આવી ભાઈ. ઓલી પછી કંટાળી હોય એટલે છોડાવવા માટે કે હું આ છું, મને પાણી પીવડાવ. હવે એમાં એક બેન ભૂખતા નવરાત્રી
બધા પગે લાગવા આવ્યા. બોલો ભાઈ, એ ભાઈ ઉભા રહ્યો ને, ઈ હું કહીને પગે લાગે. એવી હાલત ખરાબ થાય એ વખતે. એને તો માં કેવી, માતાજી કેવી, હું કહીને પગે લાગે. ધ્યાનમાં, હા આ બધી શક્તિઓ છે, ના નથી એમ. દેવી શક્તિ છે, પિતૃ શક્તિ છે, ભૂત શક્તિ છે, પ્રેત શક્તિ છે, શક્તિઓ ના નથી. પણ એ યોગ્ય વસ્તુને જોઈને બધામાં ન આવે સાહેબ. આ તો મંડી પડે, એક હલે એમાં તો 25 બધા નથી આવતી. એના માટે આપણો આત્મા શુદ્ધ જોઈએ, એમને ના આવે. એ વસ્તુ એ દેવી આવે ને, એમાં 12,000 સૂર્યનું તેજ છે. એને સહન કરવાની આપણામાં શક્તિ હોય ને, એવા જીવની અંદર ઈ આવે, બધામાં ન આવે. અને ત્યારે એના પગમાં પડી અને વંદન કરાય. ન કરાય, ઢોંગ કરે છે એવું નથી કહેતો. એ મહાન પુરુષના શરીરમાં ત્યારે એનો વાસ થાય, જ્યારે એને પગે લાગે. એમને એમ નથી થતું. જીવ ગર્ભમાં જ્યારે આવે છે અને એ વખતે તો ભગવાનને સ્તુતિ કરતો હોય છે. અને છેલ્લે બતાડ્યું છે, યત્ર નાર્યાસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં નારીનું સન્માન નથી ને, ત્યાં ભગવાન પણ નથી. અહીંયા આપણે ત્રીજા સ્કંદને વિરામ આપી ચોથા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. હજુ તો ઘણી બધી વાર છે. હજુ તો આપણે 7 સ્કંદ સુધી જવાનું છે. ચોથા સ્કંદની અંદરના 4 પ્રકરણ છે, 31 અધ્યાય છે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. ભૂમિ રાપો નલો વાયુ ખમ બ્રહ્મ બુદ્ધિરેવ ચ અહંકાર પૃથિવી ભિન્ના પ્રકૃતિરષ્ટયા મનોસ્તુ શતરૂપાયામ તિસ્ત્રકન્યાશ્ચ જન્મીરે આકૃતિએ હુતિ ચ પ્રસૂતિ શ્રુતા. આ 10 સંતાનોનો આગળ જે સમય વધ્યો. કરદમને 9 કન્યાઓ થઈને એમાંથી એકનું નામ છે અત્રિ ને આપેલી પત્ની, એનું નામ છે અનસૂયા. એવા પતિવ્રતા નારી છે. ને એક વખતે નારદે કૈલાસમાં જઈને પાર્વતીને કીધું કે તમે પતિવ્રતા ખરા, પણ અનસૂયા જેટલા નહીં. પછી વૈકુંઠમાં જઈને લક્ષ્મીને કીધું તમે પતિવ્રતા ખરા, પણ અનસૂયા જેટલા નહીં. અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માણીને કીધું. આ ત્રણેય દેવીઓ ભેગી થઈ કે આપણા કરતા વધારે પતિવ્રતા નારી છે કોણ? મોકલાવ્યા ઘરવાળાઓને, જાઓ પતિવ્રત્ય ધર્મનો ભંગ કરો. ત્રણેય જણા ગયા છે. આ ત્રણેય આખરે તો સ્ત્રી હક છે ને, ઈ કે રહેવા દો, અમને છોડવા પડશે. નહીં, તમારે જઈને એને પતિવ્રત ધર્મનો ભંગ કરો. ત્રણેય જણા ગયા છે. હવે કરવું શું? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પત્નીઓની જીદ છે. ગયા તો ખરા, તો પછી કરે શું? અને એ વખતે અત્રિ મુનિ નદીમાં સ્નાન કરવા ગયા છે. આશ્રમ આગળ આવીને જોયું તો સેવામાં રત છે અનસૂયા છે. અને ભિક્ષુકના વેશે ગયા છે. ભિક્ષા માંગવા, ભિક્ષાંદે એટલે પોતાનો પાતિવ્રત્ય ધર્મનું પાલન કરતા કરતા અનસૂયાજીએ ભિક્ષા આપવા કે અમે આમ ન લઈએ, અમે તો તમે જો નિર્વસ્ત્ર અવસ્થામાં હો તો જ અમે તમારું દાન લઈએ. હવે આ કેમ કરવું? એટલે હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો કે હે ભગવાન, જો મારો પતિવ્રત ધર્મ સાચો હોય તો આ ત્રણને બાળ સ્વરૂપ, આ કાલે બેને જુદા બેહાડજો ભાઈ, બાળ સ્વરૂપ બનાવી દો. પાણી છાંટીને ત્રણેય જણા નાના નાના બાળકો બની ગયા, ગોળિયામાં સુવડાવ્યા.
હવે ત્યાં ઓલી બ્રહ્માણી લક્ષ્મી અને પાર્વતી શોધે કે આ ગયા ક્યાં મળે નહીં. નારદને પૂછ્યું તમે ક્યાં મોકલાવ્યા છે? અનસુયાને તો કહેતી જાઓ ત્યાં જઈને શોધો. ત્રણે જ્યારે આવી છે અત્રિ મુનિ પધાર્યા, જોયું ત્રણે બાળકો છે. પણ યોગ ઋષિ છે ને એમણે જોયું કે આ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. તો કે આવી માંગણી હતી મેં પાણી છાંટ્યું ઉડાવી દીધા. પ્રાર્થના કરી ત્રણેય દેવો પ્રસન્ન થયા. અત્રિને આશ્વાસન આપ્યું તમારા ઘરે અમે બ્રહ્મ બનીને આવીશું. અને ત્યાં પ્રજ્ઞા છે ભગવાન દત્તાત્રેય. અવધૂત ચિંતન ગુરુદેવ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ આમાં દત્ત બાવની આવે ખબર છે તમને? ગુરુવારે કરે 52 પાઠ. એમાં એક બીજી દત્ત માલા પણ છે, એ ખબર છે? ઓમ એદમ વિષ્ણુરવે ચક્રમે ત્રેધાની દધે પાદમ સમૂઢમસ્ય પારુરે સુરે સ્વાહા ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્ન તદ વિષ્ણોઃ પરમં પદગું પશ્યન્તિ સૂરયઃ નમસ્તે દત્તાત્રેયાય. આ દત્તમાલા જે છે ને આ ગુપ્ય વસ્તુ છે, એટલી બધી બોલાય નહીં,
પણ જો કદાચ કોઈને જોઈતું હોય તો અમે આપશું અને એની સાધના રાત્રે 9 વાગ્યા પછી કરવાની છે. સ્વયં ભગવાન દત્ત એના ઉપર પ્રસન્ન થાય છે. આ અનુભવ છે, અનુભવિક વસ્તુઓ હું તમને કહું. હવે એમાં આગળ વધતા આ દાંપત્ય તો સફળ થયું. એ પછી દક્ષ યજ્ઞ ધ્વંસની કથા છે. દક્ષ મહારાજની એક દીકરી છે, એનું નામ છે સતી અને શિવને આપી. બંધ કરી નાખો ને ભાઈ, આ એલાર્મ વાગે. ગાદલા નીચે દબાવી દો, અવાજ નહીં આવે. ગમે ત્યારે બંધ થશે. દેખા બીધી બિચારી સફલા. શ્રી રામ જય રામ જય જય બ્રહ્મા વિષ્ણુ યક્ષો ગંધર્વો કિન્નરો અને એ વખતે દક્ષ પ્રજાપતિ જ્યારે યજ્ઞશાળામાં આવ્યા, બધાએ ઊભા થઈને નમસ્કાર કર્યા. આ યજ્ઞનો નિયમ છે, ધ્યાનમાં રાખજો. આપણે શું કરીએ છીએ? આ યજ્ઞના દક્ષ કોણ છે? વ્યાસપીઠ છે. વ્યાસપીઠ આવે ને ત્યારે સૂતા ન રહેવાય, બધાએ ઊભા થઈ જવું પડે. બ્રાહ્મણોએ પણ બેસાય નહીં, આચાર્યથી બેસાય નહીં. જ્યાં સુધી વ્યાસપીઠ ઉપર વ્યાસજી કથા પ્રારંભ ન કરે ને, આચાર્ય નીચે ન બેસી શકે. આ નિયમ છે. ઊભા થઈ જાવ, સન્માન કરો. આપણે તો રોજ નું છે. ઠીક છે, વાંધો નહીં. ખબર ન હોય એટલે થાય. અને બધી વસ્તુની માફી માંગી ચૂપચાપ. હા, ન જાનામી મંત્ર ન જાનામી તંત્ર. ઓલા બેહી ગયા મહાદેવ સમાધિમાં, ઊભા ન થયા અને દક્ષને ગુસ્સો આવી ગયો કે આ મારો જમાઈ અને મારું સન્માન નથી કરતો. સસરાઓનું સન્માન કરજો, એલા આવી દશા ન થાય. બદલો લેવાની ભાવથી ફરીવાર યજ્ઞ આરંભ કર્યો. હવે આને ખુરશી બેહવા વાળું હાર્મોનિયમ લાગ્યા.
પણ જેની મસ્તી હોય ને, જેની મસ્તી હોય ને, મસ્તી, અને એ શું કરે છે ને એને ખબર રહેતી. ભગવાન શિવ તો મસ્ત, એ તો જ્યાં બેસે ત્યાં કેટલા વર્ષો ચાલે એનું કઈ નથી. તમે જ છે પાછો. મુझे मेरी मस्ती कहाँ ले गया, मुझे मेरी मस्ती मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, जहाँ मेरे अपने मस्ती का मुझको पता जब लगा, मेरी मस्ती का सिवा मेरे
હશે એ જ તમને મળશે. આનંદ બારે શોધવા જશે તો નહીં મળે. આ શિવ આપણને સમજાવે છે. ફરીવાર યજ્ઞનો આરંભ કર્યો. બધા દેવોને આમંત્રણ આપ્યું પણ ત્યાં કૈલાસમાં ન આપ્યું. પણ એમાં આપણે જે ઓલો કોડ રાખ્યો ને પીળા કપડા પહેરવાનો, એમાં આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું કે જેને પણ આવવું હોય ને એ કૈલાસ ઉપર થઈને જ વિમાન લઈને આવવાનું. હવે આ દક્ષ તો પ્રજાપતિ છે ને, પ્રજાના નાયક, એનું કીધેલું કરવું જ પડે. બધાના વિમાન ત્યાં. હવે દીકરીના ઘર આગળ થાય ને બધાની ગાડીઓ જાતી હોય બાપાના ઘરે, અને એમાં ડીજે વાગતું હોય, અને બધાને દીકરીને ખબર પડે કે મારા બાપાના ઘરે પ્રસંગ છે અને એને જ આમંત્રણ ન હોય તો પાછું કીધું તમે ગાડી લઈને આવો ને તો ત્યાં સુરેન્દ્રનગર થઈને આવજો. હવે આ અપમાન માટે ક્યારે યજ્ઞ કરાય? અપમાન માટે યજ્ઞ ન કરાય. પાર્વતીજી વિચાર કરે કે બાપાના ઘરે યજ્ઞ હોય, શિવજીને પૂછ્યું આપણે જાવું ના, આમંત્રણ નથી, ન જવાય. બહુ જીદ કરી એટલે નંદીને તૈયાર કર્યા, જાઓ દેવીને પીઠા ભવન જબ ગઈ આમ આવો એમ આવકારે નો આપ્યો. બાએ કીધું સતી આવ. બેનો હસીને મળી છે, બધું જ જોયું. અને એ વખતે યજ્ઞશાળામાં સતી ગયા છે. બધાના સ્થાન જોયા પણ શિવનું સ્થાન જોયું. ક્રોધ તો આવે, સાહજિક છે ક્રોધ. અને સતીને ત્યાં ક્રોધ આવ્યો એટલે એ વખતે ત્યાં બધા જે સભાસદો બેઠા છે ને એ બધા હસવા લાગ્યા. એમાં મુનિઓ હતા, દેવો હતા, બધા હતા. સુનહુ સભાસદ શ્રી રામ જય બીજી રીતે શિવની નિંદા કરી છે ને એ બધાને તમારું કર્મનું ફળ મળશે, એમાં ના નથી. શિવની નિંદા ક્યારે ન કરાય, કોઈની નિંદા ક્યારે ન કરાય. ક્રોધિત થયા છે, યજ્ઞકુંડ પાસે આવ્યા, પોતાના જમણા અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રજ્વલિત કર્યો અને પોતાના શરીરને એમાં હોમી દીધું.
ત્યાં કૈલાસ ઉપર મહાદેવને ખબર પડી અને તાંડવ કરવા લાગ્યા. નમામિ શંકર ભવાની શંકર ઓમ શિવ પરા પરા શિવ ઓમકારા શિવ તવ શરણ. શક્તિપીઠ થયા. પછી તો પ્રાર્થના કરી. દેવોએ ભેગા થઈને ભગવાન શાંત થયા મહાદેવ. અને એ તો દેવાધિદેવ છે, તો જેટલા જલ્દી ક્રોધિત થાય ને એટલા જલ્દી શાંત પણ થઈ જાય. એટલે આવી ગયા. દક્ષના માથા ધડ ઉપર બકરાનું માથું લગાડ્યું અને એ વખતે દક્ષે પ્રાર્થના કરી. હવે બકરો છે ને બોલે કેમ? આપણે શિવ મંદિરમાં જઈએ તો આમ કરીએ ખબર છે? આવડે કોઈને? તમને આવડે શિવ મંદિરમાં? અથવા તો આમ ગાલ વગાડીએ. ભગવાને ત્યાં દયા કરી દક્ષના યજ્ઞને પૂર્ણ કરાવડાવ્યો. એ પછીના 5 અધ્યાયની અંદર અર્થ પ્રકરણ છે. મનુ મહારાજના 2 દીકરા છે. એકનું નામ છે પ્રિયવ્રત, બીજાનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદની 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિના પુત્રનું નામ છે ઉત્તમ, સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ. બોલીએ શ્રી ધ્રુવજી મહારાજ કી જય. સુરુચિ વાલી છે ને સુનીતિ અળખામણી છે. આપણને બધાને દરેક વસ્તુમાં રુચિ છે એટલે આપણને સુરુચિ વાલી છે, પણ એ કર્મની અંદર આપણી નીતિ હોતી નથી એટલે આપણને નીતિ વાલી. અને એનો દીકરો છે ધ્રુવ. રાજ્યસભા ભરાયેલી છે. દોડતો દોડતો પોતાના પિતાના ખોળામાં બેસવા ગયો. બાજુમાં સુરુચિ છે, અપમાન કર્યું. જા બાપના ખોળે બેસવું હોય ને તો મારા પેટ જન્મ લે. આ નાનકડા બાળક ધ્રુવજીને મનમાં લાગ્યું. પોતાની માં પાસે આવ્યા. માં, આ જન્મમાંથી મુક્તિ લઈને બીજો જન્મ લેવો હોય તો કે તારું અપમાન કર્યું કોણે? કે માં સુરુચિએ અપમાન કર્યું.
અને એને કીધું કે જા ભગવાન ભજીને મારા પેટ અવતાર લેજે તો તારા બાપના ખોળે બેસીશ. મારે ભગવાનને ભજવા છે. સુનીતિએ સમજાવ્યા છે પણ ધ્રુવજી માન્યા નહીં ને આખરે નીકળ્યા છે ભગવાનને ભજવા. માર્ગમાં નારદ મળ્યા છે. નારદે પૂછ્યું કે ક્યાં જાઓ છો? બાલ ભક્ત તો કે ભગવાનની શોધમાં. શશંખ ચકરં શકિરીતિ કુંડલં સપીત વસ્ત્રસે ગુહેક્ષ સહારવક્ષસ્થલકૌસ્તુભં શ્રિયં નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજં યો અનંત પ્રવિશ્ય મમ વાતમિમાં પ્રસુતા સંજીવયત્વાખિલ શક્તિધરસ્વધામ્ના અન્યાન સહસ્રચરણશ્રવણત્વગારે નમો ભગવતે પુરુષાય તુભ્યં વેદાહતે વ્યવસિતં રવિરાજ્યમાલક તત પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપભમી સુબ્રત. મધુવનમાં ઉપાસના કરવા લાગ્યા. નારદજીએ મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જપવા લાગ્યા છે ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય.
ચોથા સ્કંદને વિરામ આપી પાંચમા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. ભગવાન કહે છે કે જે વ્યક્તિ પોતાના કાર્યોની અંદર સતત રમ્યો રહેશે એની સાથે હું હોઉં છું. ધ્રુવજી મહારાજના કુળમાં પ્રિયવ્રત થયા, પ્રિયવ્રતને ત્યાં આગ્નિગ્ધ થયા અને આનિગ્ધને ત્યાં પૂર્વાચિતિ નામની અપ્સરાથી નાભીને ત્યાં પુત્ર થયા. નાભીનું મેરુનું પુત્ર સાથે લગ્ન થયું, મેરુ દેવી સાથે લગ્ન દ્વારા થઈ અને એમાં યજ્ઞના ઈશ્વરના યજન દ્વારા સ્વયં ભગવાન નાભીને ત્યાં પુત્ર બનીને આવ્યા છે અને એમનું નામ છે ઋષભદેવજી. બોલીએ શ્રી ઋષભદેવ ભગવાન કી જય. પોતાના રાજ્યને પુત્રને આપી અને રાજા વનમાં ગયા છે. હવે આ ઋષભદેવજીએ પણ પોતાનું રાજ્ય આપી દીધું અને એ પોતે પણ ભગવાનને ભજવા માટે નીકળ્યા છે. એ વખતે એમને પોતાનું વસ્ત્ર ક્યાં છૂટી ગયું ને એનું ભાન નથી. આ જૈન સંપ્રદાયની અંદર દિગંબર સંપ્રદાય જે પ્રારંભ થયો ને એ ઋષભદેવજીનો છે. તમે કદાચ અહીંયાથી ગુજરાતથી હિંમતનગરથી આગળ મારું ગામ ખોડંબા શામળાજી હા પેલું આપવું પડે. પત્રિકામાં લખ્યું છે જુઓ ખોડંબા વાળા. હિંમતનગર થી આગળ 48 કિલોમીટર ખોડંબા આવે, ત્યાંથી આગળ 4 કિલોમીટર શામળાજી આવે, ત્યાંથી આગળ જાઓ તમે 70 કિલોમીટર તો ઋષભદેવ આવે છે શ્રીનાથ દ્વારા જાતા. અને ત્યાં ઋષભદેવજીનું મંદિર છે જૈન સંપ્રદાયનું. કેસરિયાજી નામ છે એનું અને કેસરથી જ પૂજા થાય છે. ગયા છો ક્યારે? જય હો. હવે જાઓ તો મને લઈ જાજો. તો તમે જાઓ તો અમને લઈ જાઓ. ભગવાનની કેસરથી તમે આ એક ગામમાં જાઓ તો તમને કેસર જ કેસર મળે. હા મળે છે. હા હું જઈને આવ્યો છું. જાઓ તો કેસર લેતા આવજો. હવે બીજી વાર જાઉં ત્યારે ને લઈ આવ્યો. એ કેસરિયાજી થયું. હવે આ ઋષભદેવજીનું વસ્ત્ર છૂટી ગયું ને ત્યાંથી જૈન દિગંબર અત્યારે એ મંદિરની સેવા જૈન સમાજ પાસે છે, પણ ત્યાં ભાગવત પીઠની જગ્યા બનાવેલી છે. એટલે જૈનો અલગ નથી, જૈનો આપણા જ છે, ધ્યાનમાં રાખજો. એ ભલે ગમે તે કોઈ કાંઈ કહેતું હોય, આપણે બધા સનાતની છીએ. દિગંબર અવસ્થામાં ઘૂમવા માંડ્યા. ઋષભદેવના 100 પુત્ર હોતા, એમાંથી 81 કર્મકાંડી થયા છે. એમાંથી એક જ આપાળો આપણો હોય છે. એમણે કર્મ માર્ગ પકડ્યો. 9 પુત્રો યોગેશ્વર થયા અને 9 પુત્રોને રાજ્ય અધિકાર મળ્યો. એટલે એની અંદરથી એક પુત્ર થયા ભરત. ભરતને રાજગાદી આપી, ભરત ચક્રવર્તી થયા અને એમના 7 મહાકર્મી પુત્રો થયા. આ બધાને 7 દ્વીપોનું રાજ્ય આપ્યું છે. ભરત મહારાજ કુલ્હાશ્રમમાં આવી ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા લાગ્યા. ગંડકી નદી એટલે શું? આમાંથી કેટલાના ઘરે શાલિગ્રામજી છે? ત્યાંથી લાવેલા છે. ઈ હોય તો જ શાલિગ્રામ, બાકી તો પછી ગંડકી નદીના કિનારામાંથી જે શિલા મળે, આપણું રામ રાજ્યની જે રામની મૂર્તિ બનવાની છે ને, એ શિલા ત્યાંથી આવેલી છે અને એની અંદરથી રામની મૂર્તિ બનશે. 22 જાન્યુઆરી 2024 ભગવાન રામની અયોધ્યામાં પ્રતિષ્ઠા છે. વિશ્વની અંદર નાના મોટા દરેક જગ્યાએ યજ્ઞો થશે. અમારા રાધાકૃષ્ણ મંદિરમાં પણ અમે યજ્ઞનું આયોજન કરીશું. પણ તમારા પોતાના ઘરે દીવો કરી
એક થોડોક અગ્નિ પ્રજ્વલિત કરી અને ત્યાં રામ નામની આહુતિ આપી દીધી. એ ઉત્સવ 600 વર્ષ પછી આપણા ભારત અને હું બધાને આજે વ્યાસપીઠથી વંદન કરી વિનંતી કરી પગે લાગીને કહું છું 22 જાન્યુઆરીના દિવસે તમારો ગમે તેવો પ્રસંગ હોય બધો પડતો મૂકી દુઃખ હોય શોક હોય બધું ભૂલી જઈ અને દીવા પોતાના ઘરે દિવાળીની જેમ પ્રજ્વલિત કરજો. મારો રામ આશ્રમની અંદર ભક્તિ કરવા લાગ્યા છે. ગંડકી નદીમાં એક હરણ પાણી પીવા આવ્યું છે. પાછળથી સિંહે ત્રાડ પાડી અને હરણી ગર્ભવતી છે. કૂદી ગર્ભસ્ત્રાવ થઈ ગયો, પડી ગયું બચ્ચું નદીમાં. હાથમાં લીધું, બચાવીને આશ્રમમાં લઈ આવ્યા. પ્રેમથી દૂધ પીવડાવે, ખવડાવે. હવે ભક્તિમાં જે હતા ત્યાં હરણમાં હરણ અને એમના ખોળામાં રમે છે. એકવાર પોતાના સમાજના હરણા આવ્યા કે આ આપણો નથી, આપણો તો આ છે. વહી ગયું. એને શોધતા શોધતા હરણમાં રહેલો જીવ, શાસ્ત્રોમાં લખ્યું છે અંતે યામતી સાધતી, મૃત્યુ થયું. બીજા જન્મમાં હરણ બનીને જન્મ્યા છે. કાલાંજર પર્વત ઉપર હરણ બનીને જન્મ્યા છે. પણ ભગવદ સ્મરણ જે હતું, પૂર્વના કર્મ ક્યાં ગયા છે? એ સ્મરણ કરતા કરતા ફરીવાર મૃત્યુ થયું અને અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો છે. અને ત્યાં પણ એ અંગીરા ગોત્રના બ્રાહ્મણને 2 પત્ની છે. એમાં બંનેને 2 દીકરા છે અને એક દીકરી છે. હરણનો પ્રસંગ યાદ છે આ જન્મમાં. પણ ભગવાનની સેવામાં છે એટલે જ્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ગુજરી ગયા ને એટલે જે બીજા 2 ભાઈઓ હતા ને એમણે આ બધું સંપત્તિ લઈ લીધી અને આ ભરતને ખેતી કરવા મોકલાવી. અને એ વખતે ખેતી કરતા કરતા રામ કી ચીડિયા રામ કા ખેત ખાલો ચીડિયા બરબર પેટ. ચકલા ખાય ને અનાજ ઉડાડે નહીં. અને પછી તો ભાઈ આપણો છે, ભાભી થોડી આપે કે આ ભરત જડ છે, કાંઈ કરતો નથી અને માર્યો, કાઢી મૂક્યો. પણ દીકરી બેન છે ને એની જવાબદારી. એના લગ્ન થઈ ગયા પછી ભરતજી ફ્રી નીકળી ગયા. ફરતા 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 પરજી તો ભરતજીને કોઈ નવડાવતું નથી, કોઈ ખાતો. પણ લોકો એમની પાછળ લાગ્યા છે. સિદ્ધ પુરુષો ને એની પાછળ માણસો લાગ્યા. ભરતજીએ હાથે કરીને ગંદકીમાં રહેવાનું પસંદ કર્યું. આજુબાજુમાં મળમૂત્ર પડ્યું છે, પણ છતાંય એના વાસના બદલામાં ભરતજીના શરીરમાંથી ચંદનની સુગંધ આવે. જય હો. અંતે ભરતજીએ એકાંત પસંદ કર્યું અને ત્યાં સિંધુ સૌરનો રાજા રહુગણ પાલખી લઈને જાય છે. 4 જણાએ પાલખી ઉપાડી અને એ વખતે એક બીમાર પડ્યો એટલે શોધવા મોકલ્યા કે કોઈ કાંઠો હોય તો શોધી લાવો. અને આ અલખ નિરંજન લઈ આવ્યા કે આપણે તો ભજન જ કરવું છે, હાલો પાલખી ઉપાડો. કામ કોઈ નીચું નથી, કર્મ બધું જ ભગવાનની સેવા છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કર્મ હી પૂજા હે. એ વખતે પાલખી હવે આ ભરતજીનો સ્વભાવ એવો કે
એટલે પાલખીમાં રાજાને ધક્કો આવે એટલે રાજા કે આ વળી કોણ છે? તો કે આ નવો આવ્યો જઈ કુબેર. પાલખી નીચે ઉતારીને બે શબ્દો બોલ્યા, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય સીતા. તુલસી મગન भयो राम धुन गाय के, राम धुन गाय